નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. ભુજના હમીરસર તળાવમાં એક તરફ પાણી ઓછું થઈ રહ્યું છે. હાલમાં પાવડીવાળા કિનારા પાસે પાણી છે, ત્યારે આજે સવારે કોઈ વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ટીમ દ્વારા દેહને બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે મળતી વિગતો મુજબ આજે સવારે નગરપાલિકાની ફાયર ટીમને હમીરસર તળાવમાં પાવડી પાસે કોઈ વ્યક્તિનો દેહ તરતો હોવાની જાણ કરાઈ હતી, જેથી ટીમ પહોંચીને રેસ્ક્યુ સાધનોની મદદથી દેહને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. એ ડિવિઝન પીઆઈ ટીમ સાથે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે છતરડીના તળાવમાં હાલમાં પાણી સાવ સુકાઈ ગયું છે. રામદોની સામે અને ઈદગાહ પાસેની સાઈડમાં પણ પાણી સુકાઈ ગયું છે. એકમાત્ર પાવડી પાસે હાલમાં જળનો જથ્થો છે. આજે પણ અહીં ઘણી મહિલાઓ કપડાં ધોવા માટે આવે છે. રાજેન્દ્રબાગમાંથી તરણની પ્રવૃત્તિ ચાલુ છે, તેમજ નગરપાલિકાની બેદરકારીના પાપે પાવડી સાઈડ તેમજ કૃષ્ણાજી પુલ સહિતના વિસ્તારમાં કચરાના ગંજ એટલી હદે ખડકાયેલા છે કે આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને બહાર કાઢતી વખતે ફાયર ટીમોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત વ્યક્તિને બહાર કાઢતા પહેલા કચરો બહાર કાઢવો પડે છે. કમસે કમ નગરપાલિકા તળાવની સાફ સફાઈ પર દેખરેખ રાખે. તળાવની ફરતે ઘણી જગ્યાએ આવેલી ગ્રીલ તૂટી ગઈ છે, તેની મરમ્મત કરે તો પણ આવા બનાવ અટકી શકે તેમ છે.